વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલું કુબેર સાગર તળાવ જ્યાં ગંદકીનું સામ્રાજ્ય છે। સફાઈના અભાવે અહીં ગંદકી જોવા મળી રહી છે અને જેને લઈને પૂર્વ વિપક્ષી નેતા અને હાલના કોંગ્રેસ કાઉન્સિલર અમી રાવત દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। તેમણે આક્ષેપ કર્યા છે કે પદાધિકારીઓ જ અધિકારીઓને છાવરે છે। બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાનો વેડફાટ થતો હોય તેવું પણ અમી રાવતનું કહેવું છે। વડોદરા શહેરના ઘણા બધા તળાવો કે જેનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હોય પરંતુ ત્યારબાદ જાળવણી નથી થતી આક્ષેપ અમીબેન રાવત દ્વારા કરવામાં આવ્યા છે। માંજલપુર વિસ્તારનું આ કુબેર સાગર તળાવ જેની વાત કરીએ જે પહેલા સુખું ભટ્ટ હતું તો પણ તેમાં ગંદકી જ હતી પરંતુ વરસાદ આવ્યો અને વરસાદના કારણે આ તળાવમાં પાણી ભરાઈ ગયા। આ જ તળાવ કે જેમાં પહેલા મસિયા કાસનું પાણી છોડવામાં આવતું હતું। મોટાભાગના તળાવોમાં ગંદુ પાણી ડ્રેનેજનું પાણી છોડવામાં આવે છે તેવા પણ આક્ષેપ અમી રાવત દ્વારા કરવામાં આવ્યા છે। કુબેર સાગર તળાવ કે જેમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયું હોય અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હોય કોર્પોરેશન દ્વારા પંપ મૂકીને પાણી ઉલેચવું પડી રહ્યું છે। જે પણ કામગીરી તંત્ર શરૂ કરે છે તેને યોગ્ય રીતે પૂરી નથી કરતું અને જો કરે છે તો કરોડો રૂપિયાનો વેડફાટ કરવામાં આવે છે તેવા આક્ષેપ અમીબેન રાવત દ્વારા કરવામાં આવ્યા છે। જ્યાં બી તલાવ બ્યુટિફિકેશન થયા છે, જ્યાં આરસીસીના પાળા બન્યા છે, બાયોલોજીકલી એ તલાવ ડેડ થઈ ગયા છે। મોટાભાગના તલાવમાં ડ્રેનેજના પાણી હોય એટલે જ્યાં પાણી ભરેલા હોય છે ત્યાં ડ્રેનેજના પાણીની આવક હોતી હોય છે। બાકી જ્યાં તળાવ ઊંડા કર્યા છે, સપોઝ છાણીની વાત કરીએ કે કુબેરેશ્વર તળાવની વાત કરીએ તો જ્યારે એનું કામ થતું હતું ત્યારે ધ્યાન રાખવામાં આવ્યું નથી ને એના જૂના જે ઇમ્પરવિયસ લેયર હતા, ઇમ્પરવિયસ લેયર એ બધા લેયર તૂટી ગયા છે એટલે પાણી જે બી આવે છે જમીનમાં જતું રહે છે અને એની સંગ્રહ શક્તિ રહી નથી। હવે પાછું એનું એ ઇમ્પરવિયસ પડ બંધાય ને ત્યારે પાણી ભરાશે ત્યાં સુધી આ હાલત તળાવની રહેશે। એટલે બ્યુટિફિકેશનના નામે આપણે તળાવોને બરબાદ કર્યા છે એ જોવાઈ રહ્યું છે। તમામ તળાવોની આ હાલત છે। કુબેરેશ્વર તળાવની બી આ જ હાલત છે। ભાજપના દંડકની છે પણ દંડક ફક્ત એમના વોર્ડ માટે તો નથી, પદ અધિકારી છે। આખા શહેરના તમામ તળાવોની રિસ્પોન્સિબિલિટીઝ એમની છે। જ્યારે અનેક તળાવો પૂરાઈ ગયા છે, અનેકની હાલત ખરાબ છે અને કરોડો રૂપિયાનો ખર્ચો જ્યારે સફાઈના નામે તળાવોના સફાઈઓના ઇજારા આપવામાં થતા હોય છે અને એનું મોનિટરિંગ ના થતું હોય તો ડેફિનેટલી જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવાની તો ફરજ એમની બને જ છે પણ પદ અધિકારીઓ જો આ અધિકારીઓને સામે કડક કાર્યવાહી નથી કરી શકતા તો ક્યાંક એમનો એ અધિકારીઓને છાવરવા પાછળનું કારણ શું છે એ તપાસનો વિષય છે।